નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ઉના તાલુકાના હેમાળ ગામની અંદર અમે છીએ, જ્યાં વિઠ્ઠલભાઈની વાડી પર આવેલા છીએ. તો આજે વિઠ્ઠલભાઈએ પરિવાર ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું કૃષિ જીવન ખાતર વાપરેલું છે. તો આજે એમના વાડી પર છીએ, તો આપણે વિઠ્ઠલભાઈને પૂછશું કે ભાઈ તમે કૃષિ જીવન ખાતર વાપરો એનાથી તમને શું ફાયદો થયો. તો વિઠ્ઠલભાઈ તમે જ જણાવો કે ભાઈ કૃષિ જીવનથી તમને શું ફાયદો લાગ્યો છે. હવે આમાં મેં ઓર્ગેનિક જે થેલી સાહેબે આપી હતી એ જ નાખી છે, અને રાસાયણિક ખાતર એક દાણો નથી નાખ્યો. પણ જે થોડુંક બાકી રાખ્યું હતું એમાંથી ખ્યાલ આવે કે ભાઈ આ ખાતર સારું છે, અને ઓલા જે નાખ્યા વગરનું હતું એમાં ફાલમાં અને બધી જગ્યાએ ફેર છે, વિકાસમાં અને માંડવીના ફાલમાં એવી રીતે એ છે. બીજું કોઈ રાસાયણિક ખાતરો કે વાપર્યા નથી તમે? નહીં, ખાતર નથી નાખી, રાસાયણિક ખાતર એક દાણો નથી નાખ્યો અંદર. બરોબર. અને બીજું કે તમે આ ખાતર વાપર્યું તો બીજા ગ્રાહકોને પણ તમે શું કહેવા માંગો, આ ખાતર વાપરવા જેવું? નહીં, વાપરવા જેવું છે. અને મેં તો સાહેબને કહી દીધું કે સાહેબ મારું રાખી મૂકજો, કે હું તમને ઓર્ડર લખાવી દઈ. બરાબર. અને ફાયદો છે તો જ લેવાનું છે. હા. આ તમારે કેટલી બેગની તમે વપરાશ કરી છે? મેં 50 બેગની વપરાશ કરી છે, અને આ વખતે 100 થી 120 લખાવાની છે. બરાબર. 1 વીઘાની અંદર કેટલી બેગ વાપરી છે? હા, સાહેબે મને 2 નું કીધું, પણ મેં 3 વાપરી હતી. બરાબર. હા. તમારે આમાં મુંડા કે એવું કંઈ આવ્યું છે? નહીં, મુંડો એકેય નહીં, હસોડો નહીં, કોઈ જાતની રોગ નથી આવ્યો? નહીં. તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરવા હા, ખરી ને? કરી કે શકું. હા, મગફળી કરતા ખેડૂતોને કે ખાતર વાપરવા જેવું ખરી? વાપરવા જેવું છે એવું કેવું પડે. હા, સારું છે એટલે કેવું જ પડે. તો તમે પણ આ હેમાળ ગામની અંદર બધા ગ્રાહકોને કહેશો ને કે ખાતર હા, વાપરવા જેવું? હા, વાપરવા જેવું છે એવું મેં જાહેરાત કરી છે. અમારે એક મીટિંગ હતી ને એમાં મેં વાત કરી હતી. બરોબર. અસ્તુ, આભાર.